વિચારધારા આજે આપણી સાથે મંચ ઉપર હશે. હવેનું જે સેશન છે એનું સંચાલન કરવા માટે હું કાજલ ઓઝા વૈદ્યને મંચ પર બોલાવીશ. કાજલ ઓઝા વૈદ્ય, આ નામ અમદાવાદની દરેક વ્યક્તિ, ગુજરાતની દરેક વ્યક્તિ, દરેક ગુજરાતીમાં જાણીતું છે. પત્રકાર દિગંત ઓઝાના પુત્રી કાજલબેન સફળ લેખિકા, કવિયત્રી, સંચાલક રહ્યા છે. હિન્દી અને ગુજરાતી સિનેમા તેમજ ટેલિવિઝન, ગુજરાતી મેગેઝિન્સ તથા ડેલી ન્યૂઝપેપરમાં કટાર લેખન અને પત્રકારત્વ એમણે કર્યું છે. અને આજે આપણી સાથે અને કાજલબેન આપણી સાથે હશે. એ સિવાય એમની સાથે બીજા गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના આયોજક અને નાટ્યકાર આદિત્ય દેસાઈને વિનંતી કરીશ કે તેઓ સૌરભભાઈ પટેલનું સ્વાગત કરે પુષ્પગુચ્છથી. ઇન્ટરેસ્ટિંગ છે. આ વિષય પર આપણે સૌથી પહેલા સેશનની શરૂઆત થવાની છે. હમણાં થોડા વખત પહેલા અમે લોકોએ રેડિયો પર એક કોન્ટેસ્ટ કરી હતી, જેમાં એક છોકરીનો મારી પર ફોન આવ્યો અને મેં એને પૂછ્યું કે 1942 આ સાલનું શું સિગ્નિફિકન્સ છે. એટલે એને ખબર નહોતી જવાબ, એટલે એને કીધું મને ખ્યાલ નથી. એટલે મેં કીધું તને હિન્ટમાં હું ગાંધી કહું તો કઈ વિચાર આવે? તો મને કે હા, એમણે પાણીપતની લડાઈ કરી હતી 1942માં. એટલે મેં કીધું આર યુ શ્યોર? પાણીપતની લડાઈ? હા, કે એ ઘોડા ઉપર ચડ્યા હતા ને એમણે પાણીપતની લડાઈ કરી હતી. મેં કીધું તને ખબર છે કે આ મહિનાની 14મી તારીખે શું છે? તો એણે કીધું વેલેન્ટાઇન્સ ડે. આજના યુવાનોને એકવાર ફરીથી આપણે આપણા બાપુ સાથે જોડી શકીએ એ માટેનો પ્રયત્ન કરનારા લોકો અને